ચાલો ગણિતમાં મૂળભૂત 4 ક્રિયા હોય. આ 4 ક્રિયાઓ આવડે તો બાકીના ગણિતના બધા દાખલા એ આપણને આવડી જાય. જેમ આપણે પહેલા માળે જવું હોય તો પગથિયા પહેલાં પછી બીજું, બીજા પછી ત્રીજું એમ ચડવું પડે ને. તો જે આ 4 ક્રિયાઓ છે ને ગણિતની પાયાની ક્રિયા છે, પહેલાં 4 પગથિયા જો આ ન આવડે તો ગણિત આવડે નહીં. એમાંની પહેલી છે સરવાળો, બીજી છે બાદબાકી, ત્રીજી છે ગુણાકાર અને છેલ્લે આવે ભાગાકાર. એમાંથી આપણે હવે હાવ શરૂઆત કરીએ છીએ. એમાં પહેલું અહીંથી સરવાળાથી. તો આપણે સરવાળો સમજીએ. ચાલો તો સરવાળો. હવે સરવાળો સમજવા માટે આપણે એક પહેલાં ઉદાહરણ લઈએ કે ભાઈ આપણને ખબર છે કે કેટલા આંકડા હોય એનાથી આપણે કોઈ પણ આંકડો બનાવી શકીએ. તો શરૂઆત આપણે આમ તો 0 થી કરીએ. આ એક આંકડો છે, પછી 1 2 3 4 5 6 7 8 9. હવે 10 લખવા પડશે નહીં, કારણ કે જો મારે 10 લખવા હોય તો કોઈ પણ 2 આંકડા, એક આ અને એક આ 2 આંકડાની મદદથી હું 10 લખી શકીશ. 11 લખવા હોય તો એકડો 2 વાર આવશે, ડબલ વાર. તમે કોઈ પણ સંખ્યા ખાલી આ 10 આંકડાથી લખી શકો. તો આપણે હવે નાના સરવાળા, સામાન્ય સરવાળા, શરૂઆત સામાન્ય સરવાળા. 1 વત્તા, અહીંયા ધ્યાન, એ છોકરી, હા બધાનું ધ્યાન અહીંયા, જેને હાવ નથી ખબર પડતી એના માટે છે. 1 વત્તા 1. મારી પાસે 1 રૂપિયો હતો. હું મારા પપ્પા પાસે ગયો, પપ્પા પાસે પાછો 1 રૂપિયો માંગ્યો મેં, તો મારા ખીચામાં કેટલા રૂપિયા થઈ જાય? હવે 2 આપે તો 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. આ સામાન્યમાં સામાન્ય દાખલો છે. રેડી? હવે થોડોક આગળ જઈએ. 2 વત્તા 2. મારી પાસે 2 રૂપિયા હતા, પપ્પા પાસે ગયા, પપ્પાએ કીધું કે નથી દેવા, તો મમ્મી પાસે ગયા, મમ્મીએ આપણને 2 રૂપિયા આપ્યા, તો હવે કેટલા થશે? 4. સરવાળો. હવે આમાં જોજો તમે, તમારે 2-3 વસ્તુ આમાં ધ્યાનથી જોવાની છે હો, ધ્યાન રાખજો. એક અહીંયા નિશાની ન ફરે અને એક આ લીટો ન ફરે. રેડી? એ આપણે જોવાનું કે લીટો અહીંયા જ આવશે. હવે આપણે થોડાક 2 આંકડાના, આ 1 આંકડાના જોયા ને, હવે 2 અંકોના સરવાળા. એમાંથી એક ઉદાહરણ લઈએ આપણે. 11 વત્તા 10. હવે આ 2 અંકો જ્યારે આવે ને, અહીંયા ધ્યાન છે બધાનું, અહીંયા ધ્યાન, ત્યારે આપણે શરૂઆત હંમેશા આ બાજુ એટલે જમણી બાજુ અને આ બાજુ એટલે ડાબી બાજુ. તમારે ધ્યાનથી સમજવાનું છે. શરૂઆત ક્યાંથી કરવાની? તમારે જમણી બાજુથી ડાબી બાજુ જવાનું છે. તો અહીંયા જમણી બાજુ કઈ થાય? આ થાય ને? અહીંથી શરૂઆત કરવાની, નહીં કે અહીંથી. આ ખોટું પડશે, યાદ રાખજો. હવે 1 રૂપિયો હતો
0 રૂપિયા પપ્પા પાસે ગયા ને મમ્મી પાસે ગયા, બેય ના પાડી દીધી, કાંઈ નથી દેવું. તો હવે આપણી પાસે કેટલા રૂપિયા રહીએ? તો 1 વત્તા 1 એટલે 1. હવે આગળ વધવાનું છે, કૂદકો મારવાનો. એના પછી શું આવે છે? બીજું રકમ 1 વત્તા 1. 1 વત્તા 1 એટલે 2. બરાબર? હવે માની લ્યો કે ભાઈ આમાં ઘણી વાર જો આમાં વધી ક્યાંય આવતી નથી, સાદા દાખલા છે. વધીવાળા પણ દાખલા આવે. તો અત્યારે એક આ સાદો લીધો, હજી એક આપણે બીજો સાદો દાખલો લઈ લઈએ 3 રકમનો. 103 વત્તા 103. હવે જોવાનું છે, શરૂઆત આપણે જમણી બાજુથી કરવાની છે. 3 વત્તા 3 એટલે કેટલા થશે? 6. 0 વત્તા 0 એટલે 1 વત્તા 1 એટલે 2. તો જવાબ આવે 206. હવે આપણે જઈએ છીએ વધીવાળા 2 અંકોના સરવાળા, જેમાં વધી આવે. દાખલા તરીકે 64 વત્તા 66. તો જ વધી આવશે ને. હવે જો તમને સમજાશે ધીમે ધીમે. હવે આમાં એમ થાય કે સાહેબ આમાં 4 વત્તા 6 કરવાના છે. જો સરવાળામાં તમે યાદ રાખજો, સરવાળો હોય તો અંકો ઉપર નીચે હાલે. સરવાળા માટે ઉપર નીચે સરવાળો કરી શકો. હવે અહીંયા જુઓ 6 વત્તા 4. હવે મોટો આંકડો કોણ છે? 6 છે. તો આપણા જે અંગૂઠા હોય ને, આંગળીઓ, એની અંદર આપણને ખબર હોય. જુઓ અહીંયા આ આપણી માની લ્યો કે આપણો હાથ છે 1 2 3 4. રેડી? એમાં 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. અંગૂઠાનું કામ નથી. આ 4 આંગળીઓથી જ આપણને ખબર પડી જાય કે ભાઈ આપણા બધાને હોય. આપણે આમાં એક હાથથી 4 આંગળીઓની મદદથી 12 આંકડા ગણી શકીએ. 3 1 3 3 2 6 3 3 9 3 4 12. 12 સુધીના આંકડા એક હાથમાં ગણાય. તો બીજા હાથનો ઉપયોગ કરો તો 24 આંકડા થઈ જાય. હવે ઘણી વાર કેવું થાય કે તમને એમ થાય કે સાહેબ 6 થી આપણે શરૂઆત 4 થી કરીએ, તો 4 માં પાછા આમ ગણવા પડે. હા, 5 6 7 8 9 અને 10. અને જો મોટા આંકડાથી કરવું હોય ને તોય થાય. મોટા આંકડાથી કઈ રીતે? અહીંથી કરીએ આપણે. જુઓ બીજું એક આંક દોડ નાખવું. હે, આ યાદ રાખવાનું છે. 6 થી ગણીએ, મોટાથી કેટલા સુધી જવાનું છે? 4 સુધી. 6 માં 1 નાખીએ તો 7 8 9 અને 10 થઈ ગયા 4. આ જ રીતે હાથમાંથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આની મદદથી આપણે બધા આંકડા ગણી શકીએ. તો હવે અહીંથી ગણીએ આપણે. 4 વત્તા 6 એટલે થશે 10. તો હવે હું 10 અહીંયા લખી નાખું? અહીંયા નહીં લખી શકાય, કારણ કે એક લીટીનો જે આંકડાનો જે સરવાળો થતો હોય તેની નીચે એક જ અંક આવશે. જે એક આ વધારાનો છે ને, એ વધારાનો તો છે જ નહીં, પણ એને આપણે કૂદકો મરાવવાનો છે. અને કૂદકો મરાવી અને એને લઈ જવો પડશે. તો આ આપણો જે એકડો છે એ અહીંથી નીકળી જશે. અહીંયા 0 અને એકડો આપણો આવી જશે, કારણ કે આ લાઈન આપણે કરી લીધી હતી. રેડી? એટલા માટે હવે એકડો આવી ગયો અહીંયા. હવે અહીંયા જોવાનું છે. અહીંયા 3 આંકડા થઈ ગયા. 1 2 ને 3. શરૂઆત આપણે હંમેશા ઉપરથી કરવાની. આમ ઉપરથી નીચે આવવાનું છે, એટલું યાદ રાખજો. અહીંથી શરૂઆત કરીએ. 1 માં 6 નાખીએ એટલે 7, અને 7 માં 6 નાખીએ તો 13. ધ્યાનથી સમજવાનું છે. જો આ ન સમજાય તો 6 અને 6 કેટલા થાય? 12 અને 1. તો સાહેબ અહીંયા તો એકડો વધારે આવ્યો, પણ હવે જુઓ એકડાની માથે કાંઈ દિવાલ એકે આંકડો નથી. અહીંયા કાંઈ છે નહીં ભાઈ. એટલા માટે એકડો અહીંયા આપણે મૂકી શકીએ. આ પહેલું ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ લઈએ મોટું.
102 વત્તા 8 8 8 888. આપણને પાયો આવડતો હોય તો એના પછી તો બધું આવડવા મળશે. 2 માં 8 નાખો કે 8 માં 2 નાખો, બે કેવા થશે? સરખા થશે. સરખા. જવાબ કેવો આવશે? સરખો આવશે. 8 વત્તા 2 10 થાય. તો અહીંયા 0 મૂકવાનો છે. હવે 10 માટે 10 અહીંયા હું લખું છું. હવે અહીંયા શું છે? 10 માંથી 0 આવી ગયા ભાઈ, પણ હવે એકડો બાકી છે. તો જે એકડો છે ને તે અહીંયા આવશે, બીજી લાઈનમાં એ અહીંયા આવશે. લખી નાખો. હા, હવે જોવાનું 1 વત્તા 0. તો ઘણાઈને એમ થાય સાહેબ 1 વત્તા 0 એટલે 0. ઘણાઈને એવું થાય છે, પણ આ કેવું પડે? ખોટું પડે. 1 રૂપિયો હતો, પપ્પાએ કે મમ્મીએ કાંઈ ન આપ્યું, તો 1 રૂપિયો તો રહેવાનો જ છે ને, એ તો ક્યાંય જવાનો નથી. એટલે 1 વત્તા 0 બરાબર 1 જ થાય. કોઈ પણ સંખ્યામાં 0 નાખો, ઉમેરો તો 1 જ આવે. તો આ 1 છે. હવે 1 માં કેટલા નાખવાના છે? 8. તો 8 અને 1 9. હા, આપણે ધીમેથી ચાલીએ છીએ. બધાને સમજાવવું જોઈએ. આવડતું હોય તોય સમજવાનું જોઈએ. હા, આ સમજશો તો એ ક્યારેય ભૂલાશે નહીં. સરવાળામાં ક્યારેય ભૂલ નહીં પડે. હવે ત્રીજી બાજુ જવાનું છે, એટલે કે પહેલું થઈ ગયું, બીજું થઈ ગયું, હવે ત્રીજાનો વારો. અહીંયા કાંઈ છે નહીં, એકડો ને આઠડો 2 છે. તો 8 માં 1 નાખવાના એટલે થાય 9. તો આપણો જે જવાબ આવે છે તે છે 990. તો આ 3 આંકડાના સરવાળાની વાત થઈ. બરાબર. હવે બે ત્રણ દાખલા એવા છે જે તમારે પ્રેક્ટિસમાં કરીને લાવવાના છે. બધાય પોતપોતાની નોટમાં આ લખી નાખશે. લેસન જેને કહેવાય. 111 999. બીજું 333 વત્તા 33. ત્રીજું 414 વત્તા 616. ચોથું 525 વત્તા 111. આ રીતે ખાલી 4 દાખલા તમારે ગણતરી કરીને લાવવાના છે. ઓકે. હવે આ દાખલાઓ આપણે જોઈએ અને આ દાખલાઓની રકમે જોઈએ, ત્યારે પછી આપણે હવે જઈશું સરવાળા પછી આવશે બાદબાકી આવશે. સરવાળા પછી આવશે બાદબાકી. તો સરવાળામાં એક જો આ એક બીજા નંબરનો જે દાખલો છે ને એમાં મેં કંઈક અલગ કર્યું છે. દેખાય છે? હા, એમાં છે ને તગડાની નીચે કાંઈ છે નહીં, અહીંયા ખાલી જગ્યા છે. તો જો ત્યાં ખાલી જગ્યા હોય ને અહીંયા, તો અહીંયા શું આવે? 0 આવી જાય. એટલું યાદ રાખજો. જો એની નીચે કાંઈ ન હોય તો ત્યાં શું હોય? 0 તો હોય જ. એટલે પછી આનો સરવાળો આપણે કરી નાખવાનો. ઓકે. તો આ સરવાળા વિશે વાત થઈ. હવે આવશે બાદબાકી.